પ્રોફેશનલ આર્ટિસ્ટ એટલે કે સતીશ નાગરનું જે પ્રેઝન્ટ દ્વારા અહીંયા સુંદર મજાનું જે ઓર્કેસ્ટ્રા જે તેમનું ગ્રુપ છે તેમની સાથે આપણે પણ વાત કરીશું અને સાથે સાથે વાત કરવામાં આવે તો અત્યારે ચેતનભાઈ ગઢવી જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે, પોતે અહીંયા એન્કરિંગ કરી રહ્યા છે. આપણે તો પહેલાં તો ચેતનભાઈ સાથે સીધી વાત કરીશું. ચેતનભાઈ, સમગ્ર આયોજન આજે ત્રીજો દિવસ, શું કહેશો? પ્રથમ તો તમામ દર્શકોને મારા જય માતાજી. બોટાદની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ આયોજન થતું નહીં અને ખાસ ભારતીય જનતા પાર્ટીએ બહેનો માટે, નવદુર્ગા માટે આપણે નારીને શક્તિ તરીકેનું સ્વરૂપ આપ્યું છે. બહેનો શાંત અને સરસ મજાના આ આયોજનની અંદર રાસ ગરબા રમી શકે એની બહુ સરસ મજાની વ્યવસ્થા પોલીસ પરિવાર અને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. બહેનો સુરક્ષિત રીતે રાસ ગરબા રમી શકે, પરિવાર નિશ્ચિંત રહી શકે એટલું સરસ મજાનું બોટાદની અંદર એક જાજરમાન આયોજન કહી શકાય એવું આયોજન હોય તો ઝવેરી જીનની અંદર બહેનો માટે પાર્ટી પ્લોટ પ્રાચીન અને અર્વાચીન શૈલીથી અહીંયા રાસ ગરબા રમાય છે. સૂર શબ્દની અહીંયા સાધના થાય છે. બોટાદ કલાનગરી છે, ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે અને કવિશ્રી બોટાદકરની આ જન્મભૂમિ છે. મેં પ્રથમ વાત કરી એમ કે આ સંસ્કારી નગરીની અંદર સંસ્કારિતાને પૂર્ણ રીતે આદર અને સત્કાર આપી અને જે અહીંયા આયોજન થયું છે એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલનો ખાસ એવો આગ્રહ રહ્યો છે કે બોટાદની બહેનો દીકરીઓ એક સુરક્ષિત રીતે રાસ ગરબા રમી શકે, ત્યારે એસપી શ્રી કિશોર બળોલિયા સાહેબને સાથે સુરક્ષા સેતુ સોસાયટીની સહયોગથી આ સમગ્ર આયોજન સફળ બન્યું છે. આજે ત્રીજું નોરતું છે અને પૂરું મેદાન ખીચોખીચ ભર્યું છે એટલે એ જ બતાવે છે કે આ આયોજન સંપૂર્ણ રીતે સફળ થયું છે. મા જગદંબા આદ્ય શક્તિ મા દુર્ગાના 9 નોરતા, એમાં માની આરાધના થાય, માનું પૂજન થાય, અર્ચન થાય. અનેક આ જે નવરાત્રિનો પ્રોગ્રામ છે, નવરાત્રિનું આયોજન છે, એમાં નવદુર્ગા શક્તિની ઉપાસનાનું પર્વ છે. આ ઉત્સવ નર્તન થકી માને રીઝવવાનો પ્રયાસ હોય છે, ત્યારે બધી જ બહેનો રાસ ગરબા અને એના નર્તન થકી માને રીઝવી રહ્યા છે. ન્યૂઝ 9 ગુજરાતી અમારી જે ન્યૂઝ ચેનલ છે તે પણ નવલા નોરતાના પ્રથમ દિવસે જ અમે આ ન્યૂઝ ચેનલનો પ્રારંભ કર્યો છે અને અમારી આ ચેનલ છે તે GTPLના 278 નંબર ઉપર હાલ અત્યારે જીવન પ્રસારણ જોઈ રહ્યા છો. ત્યારે આપ એક કવિરાજ છો, તો પહેલાં તો અમારા જે દર્શક મિત્રો છે, દર્શક મિત્રોને અમારા માધ્યમથી આપ શું કહેશો? બસ દર્શક મિત્રોને જ કહે છે, ગુજરાતી 9 જે ચેનલ ચાલુ થઈ છે, GTPL સેટઅપ બોક્સની અંદર 278 તમે સેટ કરો. સગા વહાલા તમારા જે કંઈ દેશ વિદેશમાં રહેતા તમામને આ ચેનલનો નંબર મોકલી સેટઅપ બોક્સનો 278 નંબર જુએ. કારણ કે તમે જે અહીંયા રાસ ગરબા રમી રહ્યા છો, તમે જે ઉમંગ અને ઉત્સાહપૂર્વક જે રમી રહ્યા છો એ તમારા સ્વજન, તમારા સગાસની જોશે તો એ બહુ જ ખુશ થશે. એટલે ગુજરાતી 9 ગુજરાતી જે ન્યૂઝ ચેનલ છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બોટાદની અંદર જે રાસ ગરબા રાસ મહોત્સવ થઈ રહ્યો છે, ત્રિમૂર્તિ ગરબા 2024, એનું જીવંત પ્રસારણ વધારે આનંદની વાતનો છે કે જીવંત પ્રસારણ અત્યારે જ્યાં પણ છે આપણા સગા સંબંધી આપણા ઘરે બેઠા બેઠા આટલો સરસ મજાનો આ નજારો માણી શકે. આનાથી ઉત્તમ બીજું કંઈ હોય જ ના શકે. અને માં શક્તિના પર્વ નવરાત્રિ મહોત્સવના પ્રથમ નવરાત્રિએ આપની ચેનલનો શુભારંભ થયો છે એટલે એક શક્તિનું પર્વ છે, એટલે આપોઆપ એક શક્તિનું બળ અને તટસ્થતા આ બધું જ આ ન્યૂઝ ચેનલને મળી રહેશે એવી એક ચારણ તરીકે હું મા જગદંબાને પ્રાર્થના કરું છું. આભાર. તો આ હતા ચેતનભાઈ ગઢવી, તેઓ સાથે આપણે વાત કરી, જે પોતે હાલ આજે સમગ્ર કાર્યક્રમ છે કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે, પોતે એન્કરિંગ કરી રહ્યા છે. હાલ અત્યારે એક વિરામ છે, વિરામ મીન્સ કે અહીંયા આજે નવરા અને જે નોરતા જે મહોત્સવ જે ચાલી રહ્યો છે તેમાં એક બ્રેક લેવામાં આવ્યો છે.